નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જેતપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ગાઢ ધુમ્મસ છવાયો, વિઝિબિલિટીમાં ઘટાડો થતાં વાહન વ્યવહાર ધીમો થયો। જેતપુર તાલુકામાં ધુમ્મસના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ, વાતાવરણના પલટો આવતા ખેડૂતો બન્યા ચિંતિત। ગાઢ ધુમ્મસના કારણે તલ, કપાસ, સોયાબીન, જીરું જેવા પાકોને નુકસાની। આશીષ પાટડિયા, જેતપુર।